નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કોરોના સામેનો જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે। કોરોનાનો કાળ તેવી કોવિશિલ્ડ રસી દેશના અલગ અલગ શહેરોમાં પુણેથી પહોંચી ચૂકી છે। 16મી જાન્યુઆરીથી શરૂ થનારા દુનિયાના સૌથી મોટા અભિયાનને હવે ગણતરીની ઘડીઓ જ બાકી છે। તો દુનિયામાં ભારતની રસીનો ડંકો વાગશે તે નક્કી છે। દુનિયા નવા સુપર પાવરની દસ્તક સાંભળશે। રસીકરણને લઈ શું છે સરકારનો મેગા પ્લાન? ત્યારે આજ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મહામારી પર મહાવિજય। રસી આવી ગઈ। હવે કોરોના પર જીત નક્કી। 16મી જાન્યુઆરીએ શરૂ થનાર મહાઅભિયાનને લઈને થઈ છે તૈયારીઓ પૂરી। દુનિયા જોશે દુનિયાના આ નવા સુપર પાવરનો પાવર। કોરોના પર પ્રચંડ વાર માટે દેશના અલગ અલગ શહેરોમાં પહોંચી ગયું છે રસી રૂપી આ હથિયાર। અત્યાર સુધી ડ્રાય રન કરવામાં આવ્યો, હવે વેક્સિન પહોંચી ગઈ છે। અમદાવાદમાં વેક્સિનનું વેલકમ। પુણેથી નીકળેલી વેક્સિન અમદાવાદમાં સવારે 10:50 કલાકે એરપોર્ટ પર પહોંચી। અમદાવાદ એરપોર્ટ પર કોરોનાનો ખાત્મો બોલાવનાર આ મહારથીનું સ્વાગત થયું। વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। નીતિન પટેલે વેક્સિનને લીલી ઝંડી આપ્યા બાદ વેક્સિનને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલમાં લઈ જવામાં આવી। અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2,76,000 જેટલો જથ્થો અત્યારે આવ્યો છે। 20,000 ડોઝ એ આરડીડી અમદાવાદને ફાળવી આપવામાં આવ્યા છે, જે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે અમારું કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં આગળ રાખવામાં આવશે। એવી જ રીતે ગાંધીનગર આરડીડી ઝોન હસ્તક બીજા 96,000 ડોઝ ત્યાં રાખવામાં આવશે અને એમાંથી પણ 60,000 ડોઝ આવતીકાલે અથવા પરમ દિવસે એ ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે। એટલે આજે જે જથ્થો આપણને પ્રાપ્ત થયો છે એમાં અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો, ગાંધીનગર વિસ્તાર અને ભાવનગર શહેર સહિતના વિસ્તારનો જથ્થો આપણને ભારત સરકાર દ્વારા ફાળવી આપવામાં આવ્યો છે। જાન્યુઆરીથી રસીનું મહાઅભિયાન। કોરોના સામેની લાંબી લડાઈમાં તે મહત્વની પળ હવે દૂર નથી જ્યારે વાયરસ વિનાશક વેક્સિન લોકોને મળવાની શરૂ થશે। મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલાન કરી દીધું હતું કે 16 જાન્યુઆરીથી દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે। साथियों, अब हमारा देश कोरोना के खिलाफ लड़ाई में एक निर्णायक चरण में प्रवेश कर रहा है। ये चरण है वैक्सीनेशन का। जैसे यहां जिक्र हुआ, 16 जनवरी से हम दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान शुरू कर रहे हैं। ये हम सभी के लिए गौरव की बात है कि जिन 2 वैक्सीन को इमरजेंसी यूज ऑथराइजेशन दिया गया है वो दोनों ही मेड इन इंडिया है। કોરોનાના અંતનું ઇન્ડિયા મોડલ। દેશના મોટાભાગના રાજ્યોમાં રસીને લઈને ડ્રાય રન શરૂ થઈ ચૂક્યો છે। રસી સૌથી પહેલા તે કોરોના યોદ્ધાઓને આપવામાં આવશે જે છેલ્લા 1 વર્ષથી આ મહામારીનો મુકાબલો કરવા માટે સૌથી આગળ અડીખમ ઊભા રહ્યા। देश के अलग अलग राज्यों के हेल्थ वर्कर्स, फ्रंटलाइन वर्कर्स की संख्या देखें तो एक करीब 3 करोड़ होती है। ये तय किया गया है कि पहले चरण में इन 3 करोड़ लोगों को वैक्सीन देने के लिए जो खर्च होगा वो राज्य सरकारों को वहन नहीं करना है।
भारत सरकार इसको वहन करेगी। સૌથી મોટું વેક્સિનેશન અભિયાન પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી શરૂ। આરોગ્ય કર્મીઓને વેક્સિન। બીજો તબક્કો 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન। 50 વર્ષથી ઓછી ઉંમરના બીમાર લોકોને વેક્સિન। वैक्सीनेशन के दूसरे चरण में, वैसे एक प्रकार से वो तीसरा चरण हो जाएगा, लेकिन हम अगर इन 3 करोड़ को एक माने तो दूसरा चरण 50 वर्ष से ऊपर के सभी लोगों को और 50 वर्ष से नीचे के उन बीमार लोगों को जिनको संक्रमण का सबसे ज्यादा खतरा है, उनको टीका लगाया जाएगा। વેક્સિનને લઈને આ 2 રાઉન્ડ પૂરા થતા 4 નવી વેક્સિન આવવાની પણ આશા છે। સરકાર વૈજ્ઞાનિકોની સલાહ પર આગળ વધી રહી છે। જરૂરિયાતવાળા લોકો સુધી વેક્સિન પહોંચાડવા માટે સરકારે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે। જરૂરિયાત ધરાવતા લોકોને વેક્સિન લગાડવા માટે સરકારે કોવિન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે। અહીં રસી મેળવનાર લોકોની માહિતી મેળવવામાં આવશે। રસી ક્યારે લાગશે તેની તારીખ પણ કોવિનથી જ આપવામાં આવશે। રસી લાગ્યા બાદ ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે। પ્રધાનમંત્રીએ એલાન કર્યું છે કે દેશમાં રસીકરણને કામ અન્ય દેશો કરતા ખૂબ ઝડપથી કરવામાં આવશે। साथियों, इस टीकाकरण अभियान में सबसे अहम उनकी पहचान और मॉनिटरिंग का है जिनको टीका लगाना है। इसके लिए आधुनिक टेक्नोलॉजी का उपयोग करते हुए कोविन नाम का एक डिजिटल प्लेटफॉर्म भी बनाया गया है। आधार की मदद से लाभार्थियों की पहचान भी की जाएगी और उनको दूसरी डोज समय पर मिले, ये भी सुनिश्चित किया जाएगा। मेरा आप सभी से विशेष आग्रह रहेगा कि टीकाकरण से जुड़ा रियल टाइम डेटा कोविन पर अपलोड हो, ये सुनिश्चित करना है। इससे जरा सी चूक भी इस मिशन को नुकसान पहुंच सकता है। પ્રથમ તબક્કામાં રસી આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। અલગ અલગ રાજ્યોમાં વેક્સિન પહોંચાડી દેવામાં આવી છે। પ્રથમ તબક્કામાં દિલ્હી, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, કરનાલ, હૈદરાબાદ, વિજયવાડા, ગુવાહાટી, લખનઉ, ચંદીગઢ અને ભુવનેશ્વરમાં હવાઈ માર્ગેથી વેક્સિન પહોંચાડવામાં આવી છે। ભારત એક વેક્સિન નહીં પણ 2 રસી સાથે રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવાનું છે। ભારતે 2 વેક્સિન માટે 6 કરોડના ડોઝનો ઓર્ડર આપ્યો છે। આ રસીકરણ માટે સરકાર બંને કંપનીઓને 1300 કરોડ રૂપિયા ચૂકવશે। સૂત્રો મુજબ ભારત બાયોટેકને 55 લાખ વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો છે। સીરમને હાલમાં 1.1 કરોડ વેક્સિનનો ઓર્ડર અપાયો છે। 4 કરોડ 50 લાખ વેક્સિન એપ્રિલમાં લેવામાં આવશે। साइड इफ़ेक्ट्स तो सब वैक्सीन्स में हो सकते हैं और हमें ये इससे डरना नहीं चाहिए। बहुत ही माइल्ड साइड इफ़ेक्ट्स होंगे। जो ड्रग कंट्रोलर ने वैक्सीन्स अप्रूव किए बहुत ही सेफ़ है, इफ़ेक्टिव है, अच्छे हैं और ये सब लेने चाहिए क्योंकि उनका जो साइंस है सब चेक किया है उन्होंने, बहुत डिटेल में गए हैं और उसमें हमें विश्वास और फेथ रखना चाहिए। तो अभी हम खाली ये बोल सकते हैं कि सब जो वैक्सीन्स आने वाले ज़बरदस्ती तो किसी को बोल नहीं सकते लेने, मगर बहुत ही ज़रूरी है कि जितना वैक्सीन्स हम ले सकते हैं हमारे खुद के लिए नहीं है, हमारे सब फैमिली और जो बच्चे हैं, माँ बाप हैं, उनको भी प्रोटेक्ट करने के लिए ये लेने के लिए ज़रूरत है। રજિસ્ટ્રેશન માટે 15 દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી છે। રસી માટે જરૂરી દસ્તાવેજ 15 દસ્તાવેજ માન્ય: આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા, બેંકની પાસબુક, પાસપોર્ટ, પેન્શનના દસ્તાવેજ, વોટર આઈડી, પાન કાર્ડ। આમાંથી એક દસ્તાવેજ આપવો પડશે।
માટે હવે કેટલીક ઔપચારિકતા અને પ્રોટોકોલ પૂરો કર્યા બાદ લોકોને વેક્સિન આપી શકાશે. આ જ કારણ છે કે તે તમામ લોકોમાં ખુશીની લહેર છે જેમને રસી માટે પ્રથમ રાખવામાં આવ્યા છે. साथियों, देशवासियों को एक प्रभावी वैक्सीन देने के लिए हमारे एक्सपर्ट्स ने हर प्रकार की सावधानियां बरती हैं और अभी साइंटिफिक कम्युनिटी की तरफ से विस्तार से हमें बताया भी गया है. और आपको मालूम होगा, मैं इस विषय में जब भी मुख्यमंत्रियों के साथ बात हुई, मैंने हमेशा एक ही जवाब दिया था कि इस विषय में हम जो भी निर्णय करना होगा वो साइंटिफिक कम्युनिटी जो कहेगी वो ही हम करेंगे. ये साइंटिफिक कम्युनिटी और जो इसके लिए जिम्मेवार लोग हैं उनकी तरफ से जब आएगा तभी हमारे लिए उचित होगा और हम उसी दिशा में चले हैं. बड़ी बात जो मैं दोहराना चाहता हूं कि हमारी दोनों वैक्सीन्स दुनिया की दूसरी वैक्सीन से ज्यादा कॉस्ट इफेक्टिव है. રસીકરણને લઈ દેશમાં ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોને રસીકરણના કડક નિર્દેશોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. વેક્સિનેશન દરમિયાન કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે નજર રાખવાની તમામ જવાબદારી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સોંપવામાં આવશે. હવે તમને બતાવીએ રસીકરણ માટે કેવી રીતે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે અને કોને શું જવાબદારી સોંપવામાં આવી છે. રસી લગાવનારા અધિકારીઓને વેક્સિનેશન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 5 લોકોની ટીમ વેક્સિન આપવાનું કામ કરશે. પહેલા વેક્સિનેશન ઓફિસર દસ્તાવેજોની ચકાસણી કરશે. દસ્તાવેજોને કોવિન એપ પર ચેક કરવામાં આવશે. દસ્તાવેજ ચેક કર્યા બાદ વેક્સિન સેન્ટરમાં એન્ટ્રી થશે. બીજા વેક્સિનેશન ઓફિસર દસ્તાવેજ મેળવશે. ત્રીજા વેક્સિનેશન અધિકારી ડોક્ટર હશે જે રસી આપવાનું કામ કરશે. રસી લાગ્યા બાદ દર્દીને 30 મિનિટ સુધી અલગ રૂમમાં બેસાડી નજર રાખવામાં આવશે. ચોથો વેક્સિનેશન અધિકારી તે વ્યક્તિની દેખરેખ રાખશે જેને રસી આપવામાં આવી છે. જ્યારે પાંચમો વેક્સિનેશન અધિકારી ભીડને નિયંત્રિત કરવાનું કામ કરશે. જેમ જેમ વેક્સિન આપવાની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી છે તેમ તેમ તેને લઈ રાજનીતિ પણ શરૂ થઈ છે. ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, માટે અફવાઓને રોકવા પ્રધાનમંત્રીએ અપીલ કરી છે. एक और बात जिस पर हमें बहुत गंभीरता से काम करना है, हर राज्य, हर केंद्र शासित प्रदेश को ये सुनिश्चित करना होगा कि अफवाहों पर, वैक्सीन से जुड़े अपप्रचार को कोई हवा न मिले. इप्स और बट्स से बात नहीं होनी चाहिए. देश और दुनिया के अनेक स्वार्थी तत्व हमारे इस अभियान में रुकावट डालने की कोशिश कर सकते हैं. कॉरपोरेट कंपटीशन भी इसमें आ सकती है. कंट्री का प्राइड के नाम से भी आ सकता है. बहुत सी चीजें हो सकती हैं. ऐसी हर कोशिश को देश के हर नागरिक तक सही जानकारी पहुंचाकर हमें नाकाम करना है. 16 જાન્યુઆરીથી દુનિયાનું સૌથી મોટું વેક્સિન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. કોરોનાના આ કપરા કાળનો અંત શરૂ થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાને લઈ જે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું તે હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. દેશમાં એક તરફ વેક્સિનને લઈ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને તેવામાં જ WHO તરફથી આવ્યા છે ચિંતાજનક સમાચાર. WHO તરફથી કહેવામાં આવ્યું છે કે ભલે કેટલાય દેશોએ વેક્સિનેશન શરૂ કરી દીધું હોય પરંતુ હજુ પણ હર્ડ ઇમ્યુનિટીની કોઈ સંભાવના નજરે નથી પડી રહી. ચીને કોરોના વાયરસના કારણે ગંભીર બનતી સ્થિતિને જોતા પોતાને ત્યાં લોકડાઉનની સમયસીમા પણ વધારી દીધી છે. પણ આ લક્ષણોના કારણે હોસ્પિટલના આંટા ફેરા મારે છે. આ સર્વે 1700થી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો.
જેમાં 76% લોકોમાં સાજા થયા બાદ કોઈના કોઈ લક્ષણ બાકી રહી ગયું હતું. આ સર્વેમાં સામે આવ્યું કે કોવિડમાંથી સાજા થયા બાદ લોકો મહિનાઓ સુધી આરોગ્ય પર થયેલી માઠી અસરોનો સામનો કરી રહ્યા છે. આ સ્ટડી મેડિકલ જર્નલ લેસેન્ટમાં પ્રકાશિત થઈ છે. સર્વેમાં 63% લોકોએ થાક લાગવાની ફરિયાદ કરી, જ્યારે 26% લોકોએ ઊંઘ ન આવવાની ફરિયાદ કરી. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.